નમસ્કાર, હું આપનો કિરીટસિંહ પરમાર. મિત્રો, તમે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે ગીતા યુદ્ધમાં જ કેમ કહેવામાં આવી? તે કોઈ શાંત આશ્રમમાં પણ કહી શકાતી હતી, હિમાલયની કોઈ ગુફામાં, ધ્યાન અને સાધનાના શાંત વાતાવરણમાં, જ્યાં ધૂળ ન હોય, જ્યાં શસ્ત્ર ન હોય અને જ્યાં સંબંધોના સંઘર્ષ ન હોય, એવી જગ્યાએ પણ કહી શકાતી હતી. કૃષ્ણને જો જીવનનું રહસ્ય સમજાવવું જ હતું તો તે અર્જુનને આ બધાથી દૂર લઈ જઈ શકતા હતા, પણ એવું થયું નહીં. ગીતા ત્યારે કહેવાય જ્યારે રણભૂમિ સર્જાઈ ચૂકી હતી, શંખો વાગી ચૂક્યા હતા, ધૂળ ઉડી રહી હતી, સામે પોતાના જ લોકો ઊભા હતા અને નિર્ણયની ક્ષણ ટોચે પહોંચી ગઈ હતી. શા માટે યુદ્ધમાં જ કહેવામાં આવ્યું? કારણ કે જીવનની સૌથી ઊંડી સમજ શાંતિમાં જન્મતી નથી. તે ત્યારે જ જન્મે છે જ્યારે આપણે અંદરથી તૂટી ગયા હોઈએ. જ્યાં સુધી બધું સરળ ચાલતું રહે છે ત્યાં સુધી આપણને ગીતાની જરૂર પડતી પણ નથી. આપણે વ્યસ્ત હોઈએ છીએ, આપણે આત્મવિશ્વાસમાં હોઈએ છીએ, આપણે માનતા હોઈએ છીએ કે હું સંભાળી લઈશ, પણ ક્યારેક જીવન એવી પણ પરિસ્થિતિ ઊભી કરે છે જ્યાં આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય છે, કોઈ સંબંધ તૂટી જાય છે, કોઈ નિર્ણય ખોટો પડે છે, વ્યવસાય અટકી જાય છે, આરોગ્ય ખરાબ થઈ જાય, અથવા અંદરથી અચાનક જ પ્રશ્ન ઊભો થાય છે, હું ખરેખર શું કરી રહ્યો છું? મારા હાથમાં ખરેખર કંઈ છે પણ ખરું? એક ક્ષણ એટલે રણભૂમિ. કારણ કે એ સમય આપણને બે બાબતો વચ્ચે અટવાઈ જઈએ છીએ: કર્તવ્ય અને ભાવના, સ્વાભિમાન અને કરુણા, ભય અને જવાબદારી. અને ત્યારે આપણી અંદરનો અર્જુન થંભી જાય છે. તે ભાગતો નથી, તે લડવા પણ તૈયાર થતો નથી, તે ફક્ત થંભી જાય છે. આ થંભવું ખૂબ મહત્વનું છે, કારણ કે થંભવામાં જ અહંકારની ગતિ ધીમી પડે છે. હું બધું સંભાળી શકું છું એવો વિશ્વાસ હલવા લાગે છે, અને એ જગ્યાએ એક નવી સ્પષ્ટતા જન્મે છે. એ જ છે ભગવદ્ ગીતા. ગીતા એટલે માત્ર ગ્રંથ નથી, તે આંતરિક સ્પષ્ટતા છે. તે ગૂંચવણમાંથી મધ્યમાં જન્મે છે, અને જ્યારે પણ મન સંપૂર્ણ ગૂંચવાયેલું હોય, જ્યારે નિર્ણય અશક્ય લાગે, જ્યારે બંને બાજુ નુકસાન જ દેખાય, ચારે બાજુથી આપણે ઘેરાયેલા હોઈએ, અને ત્યારે આપણે પહેલી વાર સાચા અર્થમાં પ્રમાણિક બનીએ છીએ. અને એ પ્રમાણિકતામાં જ આપણા અંદરના કૃષ્ણ આપણને કહે છે કે બેટા ચાલ ઊભો થા, હવે તારો વારો આવી ગયો છે. અને આ એટલે ગીતા, ભગવદ્ ગીતા. એટલે એમ કહી શકાય કે ભગવદ્ ગીતા છે એ રણભૂમિમાં જ કહી શકાય, બીજે ના કહી શકાય. આભાર આપ સૌનો.